तुलसी कोई बोलता नहीं हो बीजू कोई बोलવું હોય તો બોલ दूध लाइन कर जवानो दूध પછી દહીં પછી ઘી પછી મધ અને પછી સાકર અત્યારે શું વાપરો છો ખાંડનો ધંધો કરો છો થાય ડખા ખાંડ જ્યારથી ચાલુ કરી ત્યારથી જીવનમાં ડખા શરૂ થઈ ગયા આ પાંચ વસ્તુનું પણ મહત્વ છે એ પાંચ વસ્તુ જો આપણા જીવનમાં એના ગુણો આવી જાય ને તો કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં પહેલા નંબરે કીધું દૂધ છે બરાબર તપેલી ભરીને દૂધ પડ્યું એક કાળા તલનો દાણો અંદર પડી જાય તો દેખાઈ જાય એટલે ભગવાનને પ્રાર્થના કરવાની દૂધ જેવું ઉજળું અમારું ચારિત્ર રાખજો કેમ કદાચ ગમે તેટલા રૂપિયા હોય પણ ચારિત્ર સારું ના હોય તો કોઈ સંગ કરતું નથી બીજા નંબરે કહ્યું દહીં જેવી સ્થિરતા રાખવી પડે હે કદાચ દૂધની તપેલી ભરીને લઈ જતા હોય તો ઢોળાવાને બીગરે દહીંની ભરેલી હોય તો કઈ થાય નહીં એટલે સુખ દુઃખ ચડતી પડતી બધું જીવનમાં આવો પણ બંને સાથે મળી એનો સામનો કરો બરાબર તો એમાંથી બહાર નીકળાય ત્રીજા નંબરે કહ્યું ઘી જેવી શક્તિ આપણા વડીલો કહેતા હતા દેવું કરીને પણ ઘી ખાવું શેના માટે એ શક્તિ હશે તો કઈક કામ ધંધો કરીશું ને કઈક પૈસા આવશે ચોથા નંબરે કીધું મધ બરાબર જેની વાણીમાં મધુ તેને મળે બધું મધ જેવી મીઠી આપણી વાણી રાખવી પડે પાંચમા નંબરે અત્યારે વાપરી છે ખાંડ પણ હકીકતમાં સાકરનો ઊંધો કરો તો શું થાય રક્ષા થાય કોઈ તકલીફ વડીલોને થતી નથી અત્યારે ખાંડ ચાલુ થાય એટલે ડખા ચાલુ થયા છે પણ અહીંયા આગળ મંત્રમાં કીધું છે સાકરનું કાર્ય શું છે દૂધમાં નાખો પાણીમાં નાખો તો ભળી જાય હે આપણા બિહેવિયરનો મેચ થાય એવા બધા લોકો મળતા નથી એટલે બધામાં ભળીને રહેવું પડે એવી ભાવનાથી પાંચે ગુણો અર્પણ થાય એવા પાંચે અલગ અલગ મંત્રોથી આપણે ભગવાનને પંચામૃત સ્નાન કરાવીશું ઓમ વયઃ પૃથિવ્યામ વય ઓઘધિ ગોવયો દિવ્યાંતરિક્ષેપયો દાહ પયસ્વતીઃ પ્રદિશઃ શંતુ મહ્યમ ભાઈઓ પંચામૃત ચડાવો પછી પાછળ બેનો તરત 2 ચમચી પાણી ચડાવો પંચામૃત સ્નાન પયસ્નાનમ સમર્પયામિ પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનીય જલમ સમર્પયામિ બેનોએ 2 ચમચી પાણી ચડાવવાનું કીધું હા ચડાવી દીધું ને કોઈ રહી ગયો તો ચડાવી દેજો હા સરસ ફરી ચમચી ફરી ભાઈઓ પંચામૃત પકડી રાખો બીજા નંબરે ભગવાનની દહીંથી સ્નાન કરાવે તેવો ભાવ રાખો સ્નાનમ આચમનીય જલમ સમર્પયામિ ઘૃત સ્નાનમ ફરી ભાઈઓ પંચામૃત પકડી રાખો ઓમ ઘૃતં ઘૃત ભાવાનઃ વિવદ વજામ વજામ ભાવાનઃ વિવદાંતરિક્ષસ્ય વિનશિ રક્ષાલ્ય હા ફૂલ જમીન ઉપર મૂકીને પછી બહાર હાથ ધોઈ નાખવાના હો કોઈ થાળીમાં હાથ ધોતા નહીં ओम गम गणपत नमो नमः श्री सिद्धि विनायक नमो नमः ओम या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता तव पाद पंकजो वर्तनार्थे प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि मुखवाचार्थे पुगे बराबर पहली पूजा गजानंद गणपति महाराज ने करी फूल श्री गजानंद गणपति महाराज की जय कुलदेवी लिंबज मात की जय ओम हे दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय उजाड़ा देवनी थाय आरती उजाड़ा देवनी थाय आरती लिंबज मातनी थाय आरती मातने थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय जय हो दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय प्रभु को लाव्यो पद बना जा हे बाबा हो लाव्यो सूरत नादमा हे माड़ी तो बाबा कद बना जा हे माड़ी तो लाव्यो कदम बना जा प्रभु तारू प्रेमे करू सने मारे प्रभु तारू प्रेमे
जय गौरी बोल गजानंद गणपति महाराज की जय कुलदेवी मात की जय જેના હાથમાં આરતીઓ બધા લઈને નીચે બેસી જાઓ બધા આપણે બધા યજમાન નીચે બેસી જાઓ જેના હાથમાં આરતીઓ એક ચમચી પાણી લેવાનું આરતી પરથી ઉતારી ખાલી થાળીમાં મૂકી આપજો જલેન શીતલીકરણમ ભગવાન માના આરતી આપો દેવવંદનમ 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 સર્વ દેવી દેવતાનો અભિવંદનમ 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 બે હાથે આરતી લઈ લો પછી હા જવા દેજો સ્વકલ્યાણે સ્વારોગ્ય આત્માભિવંદનમ ચક્ષુવંદનમ આરતી લઈ લેજો પછી ગણપતિની આરતી કરી હજી તો આજે બે ટાઈમ બધા મહાદેવ છે પછી બીજા બધા દેવ છે જો ચાટલા જે આરતી પછી આગળ એક જવા દેજો બહાર જવા દેવું તો આરતી લીધા પછી જમણો હાથ નીચે જમીન ઉપર ધોઈ કાઢો સ્તંભ રક્ષાલે નમઃ પહેલા ભગવાન છે ગણપતિનું ભક્તિ હાથની અંદર ખુલ્લી બાંધણી બેના ચોખા લઈ લો પછી હસ્તમ પ્રક્ષાલ નમઃ મંત્ર પુષ્પાંજલિ મહાદાય કે આરતી બધી એક જ જગ્યાએ લઈ લેજો હા હાથની અંદર ફૂલ ચોખા લઈ લીધા તરીકે હરિ ઓમ જગને જગનમય જંત દેવા સ્થાને ધર્માણી પ્રથમ માન્યાદર મહિમાનઃ સદંતર પૂર્વે સાધ્યાઃ શરજદેવાઃ નાના ચુકંદી પુષ્પાણી ઋતુત કાલો ભવાની ચ આંજલિર્વ્યારત્નમ ગ્રહાણમ પરમેશ્વર જે ભગવાનનો માનો પડ્યો છે એની અંદર મૂકી દો તમે ગુરુજીને આપી દો મંત્ર પુષ્પાંજલિ મહાદાય સમર્પયામિ આરતી પ્રદક્ષિણા ક્રિયવો યાની ગાની ચ ભાભાની જન્માંતર કૃધાની ચ તાણી સર્વાણી દશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે એક એક ચમચી પાણી પકડી રાખો ઇદમ ફલમ મહાદેવ इदं फलं महादेव स्थापित पुरतस्तव तेन मे सफला व्याप्ति भवे जन्मनि जन्मनि बोल करके बोलो बोलो अनेन फल दानेन फलदः अस्तु सदा मम ભગવાન માને કહેવાનું હે ભગવાન એમાં તમને જે વિશેષ ફળ અર્પણ કરું છું તેવા દેવ પ્રતિપેક્ષા મારા સંસારમાં રાખું છું મને મારા પરિવારના કર્મરૂપી તમે જન્મ જન્મ ફળ અર્પણ કરનારા બનજો ડાબા જે ફળ લઈ લો એના પર પાણી પધરાવી દો એ બધા થાળીમાં મૂકી દો પાણી વિશેષ આરોગ્ય ફલમ શબ્દાદયામિ અથ પ્રાર્થયત ભગવાન માનવ પ્રત્યે ભગ લાગી રાખો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નારાયણાય સર્વજગનાય ભોજિતાય ગૌરીશનાય ગણનાથ નમો નમસ્તે લંબોદરમસ્તુભ્યં શતદમ મોદગિરિગહનાગાનદયો ગિરિવિષ્ણુરાની ચ તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્ય ભવન્તુ તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ કળશ લઈને બધા તમારા પુરુષો બધા હાથમાં લઈ લો કળશ વચ્ચે રાખો બેનો હાથ લગાવી રાખો ओम श्री चदे लक्ष्मी के बदने बहुरात्रि पारशर राणी रूप वचनो भ्यातं मैघाण सर्वलोकमैघाण गानागान दिग्र विष्णुदानि तेनाय प्रमाणेन पुण्यं पुण्यहं दीर्घमायुरस्ति भवन्तु तेनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु रुद्रमन्यौतो तैकवे नमः यां तदे नमः गानागान दिग्र विष्णुदानि प्रमाणेन पुण्यं पुण्यहं दीर्घमायुरस्ति तेनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु તમારા મસ્તકે લગાવો પુરુષો તમારી ધર્મપતિના મસ્તકે लगाओ धीमरीनो बगाड़ता नहीं पाता धीमरी थाली में मूकी दो पाछो और सीधा बेसी जो पाछा एक चमची पानी पकड़ी रखो एक चमची पानी पकड़ी रखो आणि हा पूजा वरुण संग परिवार मूकी दो पानी मूकी दो हा पगे लागी रागो પછી વ્રત જપ નિયમ તપસ્વા દેહ કરતો દયાદમ દાન વિશિષ્ટાનમ સર્વજ પ્રવણન મન સમાધિતમ સમાહિત મનસમ પ્રસન્નતુ બંધ પ્રસન્નાશમ યજમાન ગૃહે શાંતિરસ્તુ પુષ્ટિરસ્તુ તુષ્ટિરસ્તુ વૃદ્ધિરસ્તુ વિઘ્નમસ્તુ આયુષ્ય કર્મ સમૃદ્ધિરસ્તુ ધન ધાન્ય સર્વપુત્ર પૌત્ર સમૃદ્ધ પાપમ રોગમ શુભમ અકલ્યાણમ તદ્રે પ્રત્યે નમસ્તો दुर्गा पंचल्य वृतमग्न प्रगाह विश्वदेवाः वृतामराजनेक पत्न्य वृता ब्रह्मच ब्राह्मणच वृता श्रद्धा मेदे वेदा भगवति कात्यायने वेदा भगवति रुद्धिकर्षिता भगवति मंदिर विश्वे देवा शांति ब्रह्म शांति सर्व शांति शांति रेव शांति श्यामा शांति रेति जतो जतो समय से ततो नो अभयं गुरु शरणः गुरु प्रजाभ्यो वयन्त पशुभ्यः विश्वानि देव सवितुर्धानि परासो यद्वदरं तन्नासो भगं देवरुणो राजा भगं सूर्यो बृहस्पति भगं इन्द्रश्च वायुश्च भगं सत्तर्यो ददो इत्येकदर भाग्यं चिन्त्य च मूर्धने राटे मनुष्यरापग्नं वैसदा हे त्र्यंबक महादेव त्रयी मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मं अमृताभिषेको अस्तमृताभिषेकं पाछा તમારી જગ્યાએ જતા રહો વધારે વાર બેહાઈ નહીં આવો
એક ચમચી પુરુષો પાણી પકડી રાખો, બેનો હાથ લગાવી રાખો અને એને સ્વર્ણ મહાદ્રણ નાંદી જરા દે નાંદી મુખ વિતરા નમઃ કરો નમઃ આચાર્ય ઋત્વિક વર્ણમ એ બ્રાહ્મણ નું વર્ણ આવ્યો છે. આ બ્રાહ્મણ તો પૂજા માટે બધા બ્રાહ્મણો એટલી ગાડીઓ મોકલવી પડે કુંજભાઈ. 8-9 બ્રાહ્મણો છે તો બધી 9 ગાડીઓ મોકલવી પડે બરોબર. અહીં આવો ને એટલે આપણે જવું પડે મોટેરાના ઘેટ આગળ જવું પડે, પછી એમને બેન્ડ વાજો એમનું સ્વાગત કરીને લાવવું પડે. આવું એટલે બેસવા માટે આસન આ બધો આસન ચાલે નહીં, તમે લઈને આવ્યા આવું ગરમ ઊનનું આસન જોઈએ. ઊનનું અથવા ડાબનું આસન પવિત્ર કીધું, ઘરની અંદર એક રાખવું જો. હા તો મારે તો ડાબની આંખી પેલી છે કે ભાઈ પથારી છે બરોબર છે, કારણ કે જ્યારે પણ વ્રત કરતા હોય ત્યારે એવું કીધું કે ડાબની પથારી પર સૂવું એ સારું, ભૂષણ કરવું પડે. નિત્ય જે ઉપયોગ કરતા એનો ઉપયોગ નહીં કરવો બરોબર છે. આસન આપવું પડે. પછી બધા બ્રાહ્મણો તો બધા તૈયાર ન જાવ એને બધી મારી ન નિકુંજભાઈના લગ્ન હોય જે જોડે બરોબર છે. એનો મતલબ જબ્બો તમારો હોય, ધોતી તમારી હોય, નેપકિન તમારો હોય, ખેસ તમારો હોય બરોબર. પંચપાત્ર તોબાનો લોટો તરમાણી આચમણી પવાલું અને કમંડળ પેલું અભિષેક કરો છો ને એ કમંડળ આપવો પડે બરોબર. હવે ખાલી ઓબળવાનું, સોનાની વીંટી આપવી પડે, સોનાનું કડું આપવું પડે, સોનાના કુંડળ આપવો પડે, રુદ્રાક્ષ મળેલી સોનાની માળા આપવી પડે, એક મુખી રુદ્રાક્ષ સોનામાં મઢાવવું પડે, એના પર નવરત્ન જડિત કરવા પડે. એક એક રત્નની કિંમત ઓછામાં ઓછી 1.25 લાખ રૂપિયાથી ચાલુ થાય. અને જ્યારે યજ્ઞ પૂરો થાય ને વિરામ આપીએ ને ત્યારે એક કુબો ભરીને સોના મોરો આપવી પડે અને એક કુબો ભરીને રત્નો આપવો પડે. બોલો અમારી એવું આપવાની ઈચ્છા છે. બધું કીધું. ओम स्वस्ति न इंद्रो वृद्धजरवा स्वस्ति न पूगा विषभवेदा स्वस्ति नस्तारक्षो हरिशनेमिहि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम स्वस्ति न इंद्रो वृद्धजरवा स्वस्ति न पूगा विषभवेदा स्वस्ति नदारभ्यो हरिशनेमिहि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम स्वस्ति न इंद्रो वृद्धजरवा स्वस्ति न पूगा विषभवेदा स्वस्ति नदारभ्यो हरिशनेमिहि स्वस्ति नो बृहस्पतिर्दधातु जमणो हाथ आते पकड़ो जो हाँ राधेश मुरिहा मुद्राम गुरिहाद आजो आशु કર્યું કહેવાય ખબર છે ભગવાન વિષ્ણુ ભગવાનને કીધું કે એ આસુરી તત્વ હોય તો એનો ફટ એને દૂર કરો નીચે જમીન ને લગાવો હા એમને આ વેદ જેટલી જમીન અમને યજ્ઞ કરવા માટે પૂછડી આપજો નમસ્કાર કરો મેં તમારી જગ્યાએ બેસી જાઓ કોઈને રિસેસ જોતી નથી ને અગર રિસેસ આપવા જઈશું તો આપણો ટાઈમ તો આપણે 1 વાગે રિસેસ પાડવાની ઈચ્છા આપણો આજે રિસેસ નો ક્રમ થોડો ઓછો રહેશે હા કદાચ કોઈનો વોશરૂમ જવો તો કહી દેજો તમારી રીતે તમારે જઈને આવીને બેસી જવાનું શિરષા દેવ વિનાયક ધર્મરે નિત્ય આયુના માત શિરવ षष्ठवीकट में वचा सप्तम विघ्न राजक डुमर वर्ण દરેક યજમાને હાથની અંદર ફૂલ ચોખા એ ભગવાનનું આપણો આવાહન થશે 64 જુગણીઓનો આવાહન થશે બીજા નંબરે 64 પ્રકારના ભૈરવ છે એમનો આવાહન થશે અને ભગવાન આજે મંડપ બનાવ્યો તો મંડપ વાસ્તુનો બ્રહ્માદી વાસ્તુ મંડળનો એનો આવાહન થશે બરોબર છે તમારા મનની અંદર જય જોગણીમાંનો જપ કરવાનો દરેકે બરોબર દશમે તો ગજાનના બરાબર હતું હાલો 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 વિદ્યાર્થી લભતે વિદ્યા લક્ષ્મી રૂપેણ સંસ્થા દેવી સર્વભૂતેષુ बुद्धि रूपेण संस्थिता
पाहि विषव सोमेश्वरी देवी चराचरस्य अप्रधारितो अष्टप्रधाभिषेकं चार चमची थाळीમાં પાણી મૂકી આપો ભોજનમ હસ્તમુખ પ્રક્ષાલનમ મુખે આચમનજલમ કરોદ્વર્તનાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ મુખવાચાર્થે પુગે બલા તાંબુલ હિરણ્યમય દિગર્મરંદ્રેણ દક્ષિણા બરાબર ભગવાનની પૂજા આપણે કરવા જઈ રહ્યા છીએ બરાબર પહેલી પૂજા ગજાનંદ ગણપતિ મહારાજને કરી 16 ઉપચારથી ભગવાનની પૂજા થાય બરાબર પૂજાના પણ ઘણા બધા પ્રકાર છે બરાબર કોઈ પણ સ્વામિનારાયણ ઇત્યાદિ સંપ્રદાયમાં તમે જો તો ભગવાનની પૂજા કરવા બેસો ને તો એનો પહેલો પ્રકાર છે માનસી પૂજા બરાબર કોઈ પણ વસ્તુ જોડે ના હોય ખાલી બેઠા બેઠા ભગવાનનું ચિંતન કરો ભગવાનના ઉઠાડ્યાથી લઈને ભગવાનના ઊંઘાડ્યા સુધીની બધી જ ક્રિયાઓ મનમાં બેઠા બેઠા કરી શકાય બરાબર બીજી છે પંચોપચાર પૂજા 5 ઉપચારથી પણ ભગવાનની પૂજા કહેતા ભગવાનને ચાંદલો કરો ફૂલ ચડાવો ધૂપ દીપ અને નૈવેદ્ય આ 5 વસ્તુ ચડાવો એટલે 5 ઉપચારની પૂજા થાય અત્યારે આપણે જે કરીએ છીએ એ 16 ઉપચારની પૂજા કરવા જઈ રહ્યા છીએ બરાબર જે ધ્યાનથી ચાલુ થાય અને પ્રદક્ષિણા અને મંત્ર પુષ્પાંજલિ ત્યારે પૂર્ણ થાય એના પછી જે ત્રિશોપચાર પૂજા જે આના પછી જે આવશે એ ત્રિશોપચાર પૂજા કરીશું અને બપોર પછી જે મહાપૂજામાં ભગવતીની થશે એને રાજોપચાર પૂજા કહેવાય બરાબર આવા વિવિધ પ્રકારો છે આ 16 ઉપચાર અર્પણ કરવા જઈ રહ્યા છીએ એમાં 13મા નંબરનો ઉપચાર તે દક્ષિણા છે હવે દક્ષિણા શબ્દ આવે ને એટલે બધાનું મન છે ને હળવું થાય ને વિચારો આવે મહારાજે કે ચાલુ કર્યું પણ હકીકતમાં એવું નથી હો દક્ષિણા જેમ તમે પણ તમારા ધર્મ પત્નીને લઈને બેઠા છો ને આ યજ્ઞ નારાયણની પત્નીનું નામ છે દક્ષિણા પહેલી પૂજા કરી પુસ્તકની અંદર એનો ઉલ્લેખ છે નહીં 11મા મહિના 12મા યજ્ઞ કર્યો ને 12 કીર્તન બ્રાહ્મણોથી અને યજમાન એટલે કેવા 8-9 વાગે પતશે બરોડા હું ફોન કરીશ હો તમને એન્ટી સ્પેશિયાલિસ્ટ સાર્વજનિક સ્કૂલની અંદર મહેસાણા એમના પિતા અંદર પ્રોફેસર પંજાબી છે પણ એમણે એવી હટાગ્રહ રાખ્યો તો પ્રમાણે 13 બ્રાહ્મણો સાથે મારે લગ્ન કરાવવું પડે છે સ્પીડમાં આવ્યો કલેક્ટર સાહેબના કજીન પણ 13 બ્રાહ્મણો સાથે કરાવ્યો હતો અને જીવનમાં છૂટો ના થાય સાહેબ આ તો મંત્રોનો તો પ્રભાવ છે પરમાત્માએ આશીર્વાદ આપ્યો હોય તો જોડું ખંડિત થાય કરું દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ઉત્તરા દેવની હાય આરતી ઉડાડા દેવની થાય આરતી બજે માતની થાય આરતી માતને જગ જગ થાય દીવડા જગ
गणपति महाराज की जय कुल देवी मात की जय જેના હાથમાં આરતીઓ બધા લેવા આરતીઓ એક ચમચી પાણી લેવાનું આરતી પરથી ઉતરી દેવો ભવ શ્રી આચાર્ય દેવો ભવ શ્રીમતી દેવો ભવ પરમેશ્વર દેવો ભવ બધા બધાઈ દો સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ ગુરુ નમઃ બધા પુરુષો કરે ને ગાના ગાના દેવ કૃષ્ણ રાણી જય હાથમાં લઈ લો કળશ વચ્ચે રાખો બેનો હાથ લગાઈ રાખો બહુ રાત્રે પાર શરત રાણી રૂપ વશનો ભ્યાસ ગાના ગાના દેવ કૃષ્ણ રાણી તેના પ્રમાણે પુણ્ય પુણ્યમ દીર્ઘમાય રસતિ ભવંતુ તેનાયુ પ્રમાણેન પુણ્ય પુણ્યાહં રુદ્રમન્યો તો તૈ કવે નમઃ યામ તદે નમઃ ગાના ગાના દેવ કૃષ્ણ તેના પ્રમાણે પુણ્ય પુણ્યાહં દીર્ઘમાય રસતિ તેનાયુ પ્રમાણેન પુણ્ય પુણ્યાહં દીર્ઘમાયુરસ્ પુરુષો તમારી ધર્મપત્નીના મસ્તકે લગાવો ધીમરીનો બગાડતા નહીં પાછા ધીમરી થાળીમાં મૂકી દો પાછો અને સીધા બેસી જાઓ પાછા એક ચમચી પાણી પાડી રાખો આગુરી જુદી હોય તો સ્થિર થાય વાટકી નીચે મૂકી દેજો ओम देहो शांति अंतर जो शांति पृथ्वी शांति राव शांति लोकत शांति वनस्पति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वतो शांति शांति रेव शांति श्यामा शांति रेति जतो यतो समय से ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो वेन्न पशुभ्यः विश्वानि देव सवित दुर्धानि परासो जद બંને હાથ આરતી કરો જમણો હાથ આરતી પકડો જો હા રાધેશ્વરી હા આ જો આ શું કર્યું કહેવાય ખબર છે ભગવાન વિષ્ણુ ભગવાનને કીધું કે આસુરી તત્વ હોય તો એનો ફટ એને દૂર કરો નીચે જમીન ને લગાવો એ હાથ ને આ વેચેલી જમીન અમને યજ્ઞ કરવા માટે પૂછડી આપજો નમસ્કાર કરો એટલે તમારી જગ્યાએ બેસી જાઓ કોઈને રિસર્ચ રાખવાના છે ह्रीं विश्वदे नमः ह्रीं मित्राय नमः ह्रीं पृथ्वीधराय नमः ह्रीं सावित्राय नमः ह्रीं सावित्रे नमः ह्रीं विबुधादीपाय नमः जयाय नमः लक्ष्मणे नमः रुद्राय नमः देव नमः महाभवत्साय नमः शिखिने नमः वर्जन्याय नमः जयन्ताय नमः पुरुषायुधाय नमः धैर्याय नमः हृदयाय नमः वृषाय नमः नागाय नमः वायवे नमः भूषणे नमः विदराय नमः ब्रह्मदाय नमः यमाय नमः गन्धर्वाय नमः राजाय नमः नमः पितृभ्यो नमः हरिवारिकाय नमः जोग्रीवाय नमः विश्वदन्ताय नमः वरुणाय नमः मसुराय नमः शेषाय नमः बाबाय नमः रोगाय नमः महिये नमः मुख्याय नमः बल्लाडाय नमः सोमाय नमः सर्वाय नमः जय नमः जय नमः भूतनाय नमः पापरक्षसे नमः स्कन्दाय नमः जमुने नमः भगाय नमः बलिविच्छाय नमः इंद्राय नमः मग्ने नमः हिरण्यमाय नमः निरुदय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः हरिमिशानाय नमः ब्रह्मणे नमः हरिमनन्दाय नमः वैवेदन चुखा पकड़ी राघव प्रतिष्ठा सर्वदेवानां मित्रा वरुण निर्देशाते करोमि दरामण्डले देवदेशः भूर्भुवस्व ब्रह्मादि मंडप वास्तुदेवताभ्यो नमः सुप्रतिष्ठिताः वरदाः बेन फूल बधाई दो आसनार्थे पुष्पासनं समर्पयामि च नमस्करोमि બે હાથ જોડી દે ભગવાનને મસ્તક નમાવી વંદન કરી આપો वास्तुदेव नमस्तुभ्यं भूषयाविरदा प्रभु मद्रगणितदान्यं समृद्धिं गुरु सर्वदा रत्नप्रगुण नमस्कारान् समर्पयामि हवमान 66 જોગણી માટે હાથમાં ફૂલની પાકડી અને ચોખા રાખી અને જય જોગણીઓમાં જય જોગણીઓમાંનો જપ કરવાનો તરીકે મને માતાજીને વંદન કરી આપો રુંડશે રૂપે જ ગંધે ચ શબ્દે સ્પર્શે જ યોગિને સમસ્તૈવ લક્ષ્મણ સદા એકલા મુખ્ય યજમાન માતાજીના ચરણમાં પધરાઈ દો તે ધ્યાયામી ચિંતયામિ હવે બેનના હાથમાં ડાબા હાથમાં ચોખાનો પડિયો બેનને આપી દો
ભાઈ તમે હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખો. હવે તમારે એક ક્રમથી બબ્બે દાણા ચોખા વધાવવાના છે. રીમ વિશ્વ દુર્ગાય નમઃ, અભિયામી સ્થાપયામી, રીમ મધ્યોધિની નમઃ, અભિયામી સ્થાપયામી, માયા માલાધરી નમઃ, અભિયામી સ્થાપયામી, મહામાય નમઃ, અભિયામી સ્થાપયામી, માયાવતી નમઃ, અભિયામી સ્થાપયામી, શુભાય નમઃ, અભિયામી સ્થાપયામી, રીમ યશસ્વિની અભિયામી સ્થાપયામી, નમઃ, ત્રિનેત્રાય નમઃ, અભિયામી સ્થાપયામી, લોલજભાય અભિયામી સ્થાપયામી, શંકિની નમઃ, અભિયામી સ્થાપયામી, યમગંડાય નમઃ, અભિયામી સ્થાપયામી, સ્થાપયામી, રીમ લલિતાય અભિયામી સ્થાપયામી, દરિદાય નમઃ, અભિયામી સ્થાપયામી, ભુવનેશ્વરી નમઃ, અભિયામી સ્થાપયામી, ખડગબાણની નમઃ, અભિયામી સ્થાપયામી, શૂલિની નમઃ, અભિયામી સ્થાપયામી, દંડિની નમઃ, અભિયામી સ્થાપયામી, અંબિકાય અભિયામી સ્થાપયામી, નમઃ, શૂલેશ્વરી અભિયામી નમઃ, સ્થાપયામી, બાણવત્યે અભિયામી સ્થાપયામી, ધનુર્ધર્યે અભિયામી સ્થાપયામી, મહોલ્લાસાય અભિયામી સ્થાપયામી, વિશાલક્ષે નમઃ, અભિયામી સ્થાપયામી, ત્રિપુરારે અભિયામી સ્થાપયામી, ભગવાનિને અભિયામી સ્થાપયામી, દીર્ઘકેશી અભિયામી સ્થાપયામી, ગૌરગુણાય અભિયામી સ્થાપયામી, બારાહી નમઃ, અભિયામી સ્થાપયામી, મહોદરી અભિયામી સ્થાપયામી, કામેશ્વરી અભિયામી સ્થાપયામી, ગૃહેશ્વરી અભિયામી સ્થાપયામી, ભૂતનાથાય અભિયામી સ્થાપયામી, મહારવાય અભિયામી સ્થાપયામી, જ્યોતિષ્મતીય અભિયામી સ્થાપયામી, બુદ્ધિવાસાય અભિયામી સ્થાપયામી, મંડિન્ની અભિયામી સ્થાપયામી, શવવાહિની અભિયામી સ્થાપયામી, શિવાંગાય અભિયામી સ્થાપયામી, ગંગસ્તાય અભિયામી સ્થાપયામી, ભગવદ્રાય અભિયામી સ્થાપયામી, ગગનાય અભિયામી સ્થાપયામી, મેઘવાહનાય અભિયામી સ્થાપયામી, મેઘઘોષાય અભિયામી સ્થાપયામી, અભિયામી સ્થાપયામી, રિમકાદિન્દ્ય અભિયામી સ્થાપયામી, તેજસ્વી અભિયામી સ્થાપયામી, શ્રીધરીય અભિયામી સ્થાપયામી, શ્યામાય અભિયામી સ્થાપયામી, માતંગે અભિયામી સ્થાપયામી, નરવાહનાય અભિયામી સ્થાપયામી, ઇન્દ્રણ્ય અભિયામી સ્થાપયામી, દુર્ગાય અભિયામી સ્થાપયામી, વિજયાય નમઃ અભિયામી સ્થાપયામી, વિજયાય અભિયામી સ્થાપયામી, અજીતાય અભિયામી સ્થાપયામી, વિશ્વમંગલાય નમઃ અભિયામી સ્થાપયામી, ભદ્રરૂપિણ્ય નમઃ અભિયામી સ્થાપયામી, ભુવનેશ્વરી નમઃ અભિયામી સ્થાપયામી, શ્રીરાજ રાજેશ્વરી નમઃ બેદાણા ચોખા પકડી રાખો પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્ર વરુણ નિર્મિતા પ્રતિષ્ઠાંતે કરમેત્ર મંડલે દેવતૈ સહ पूर्वस्व विश्व दुर्गा आदि योगिनी मंडल देवताभ्यां नमः सुप्रतिष्ठिताः वरदा सकलोपचारार्थे गन्धपुष्पाभ्याम् अर्चयेत ફરીથી દરેક યજમાનો હાથમાં ફૂલ અને ચોખા રાખો. માતાજીના જમણા હાથે કાળું સ્થાપન ભૈરવ દાદા જે એમના બ્લેક કમાન્ડો ગણાય. તમે કોક બાધા રાખો અને માં ભગવતી ઊભી થઈને તમારી બાધા પૂરી કરવા આવે ને એ કાલે આદેશ કરે હૈમ શિવદુત્યય બેદાણા ચોખા પકડી રાખો પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્ર વરુણ નિર્મિતા ભૂર્ભુવઃ સમંડુકાદિ પીઠસ્થ દેવતાભ્યાં સુપ્રતિષ્ઠિતાઃ ગન્ધપુષ્પાભ્યાम् अर्चयेत ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી માતાજીની યંત્ર શક્તિઓ દરેકના ઘરમાં નાનું મોટું કોઈ યંત્ર હોય એમાં જે શક્તિઓ વિરાજમાન થાય છે એમના અહીંયા નામકરણ શાસ્ત્ર પ્રમાણે બતાવે છે. એ નામથી એમને આપણે બોલાવીશું. તો પગે લાગી રાખો. હરિ યંત્ર રાજાય વિદ્મહે મહાયંત્રાય ધીમહિ યંત્રસ્તદેવતાભ્યાં ધૈર્યાય રિપમાનાય સ્વાહા વિદ્યાનાય સ્વાહા વિબુધાનાય સ્વાહા રિમમાનાય સ્વાહા. તમારી થાળીમાં ચાર ચમચી જળ મૂકી દો. ઉત્તરા ભોજનમ હસ્તમક મુક્ષાલમ સરોજે આજ મણીયલમ બે હાથ જોડી પગે લાગી રાખો. ક્રોધ વર્તનાર્થે ગંધમ મુખવાસાર્થે વૃદ્ધિફલમ તાંબૂલમ હિરણ્યગર્ભેતિ દાશમાણમ ગર્ભાંતે દક્ષિણામાવાહનમ ન જાનામિ તવાર્ચનમ. જાનામિ ક્ષમ્યતામ પરમેશ્વરી. પુરુષ યજમાન એક ચમચી જળ પકડે બેનો હાથ લગાડે અને આ પૂજ્યા ભગવતી રાજરાજેશ્વરી આદ્ય શક્તિ પ્રિયતાન મમ જળ મૂકી દેવાનો અધ પંચભૂ સંસ્કારઃ. ઓમ પુષ્પૈઃ પરિસમુહ્ય પરિસમય 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 ઓમય નદગાભ્યામ ઉપલિપ્ય યજ્ઞકાષ્ઠેન શ્રુવેણ ઉલ્લિખ્ય પુષ્ટાભ્યામ ઉદ્ધૃત્ય નિયુજપાણિનામ અભ્યુક્ષ અગ્નિ તસ્મિજિત ગુણ નિધાય. દરેક બેનો હાથમાં ફૂલ અને ચોખા રાખે. તમારા જોડે અહીંયાથી થાળી આવશે અગ્નિનારાયણ ભગવાનની. છાણા ઉપર ફૂલ ચોખા નહીં ચડાવવાના. જે થાળી આવે ને થાળીમાં ફૂલ ચોખા પધરાઈને અગ્નિનારાયણ ભગવાનને કેવલ બેનો ફૂલ ચોખા ચડાવીને પગે હરી હરી નારાયણ નારાયણ હરિ હરી નારાયણ નારાયણ હરી હરી નારાયણ નારાયણ હરિ હરિ. तेरी महिमा जग में न्यारी न्यारी हरी हरी. तेरी महिमा जग में नारी नारी हरि हरि. हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय
नारायण अग्नये नमो नमस्कारान् समर्पयामि नमस्करोमि अथ ग्रह रुद्रावाहनम् दरेक यजमानो मारी ध्यान भगवान मृत्युंजय नो ध्यान धरिए मृत्युंजय महादेव त्राहि मम शरणागत તમારા જોડે જે યંત્ર છે એના ઉપર ભૂલ જોગા બધાય દેવા દે ધ્યાયામિ ચિંતયામિ ગ્રહો એવી વસ્તુ છે દરેકને લાગુ પડે એટલા માટે બધા ભેગા મળીને આવાહન કરીશું તમારા જોડે જે યંત્ર છે બે મહાદેવ તમોરી સર્વભાગનમ પ્રણતોસ્મિ દિવાકર સૂર્યાય નમઃ સૂર્યમ આવ્યામિ સ્થાપ્યામિ હવે જોતા રહેજો હા આવ્યામિ સ્થાપ્યામિ બોલાય ત્યારે જ બદરાવાનો હા હરિમ દદી સંગમ દિશારવં શિરોદાણવ સંભવં નમામિ જનમ જોમમ જમોરમ ભોજન ચંદ્રમસી નમઃ ચંદ્રમસિમ આવ્યામિ સ્થાપ્યામિ ગર્ભધન ભૂતમ વિદ્યુત ગાંધી સમપ્રભા કુમારમ સત્ય સમજમ મંગલમ પ્રણમામ્ય ઓમાય નમઃ ઓમમ આવ્યામિ સ્થાપ્યામિ ક્રિયા ગોગલિકાજામં રૂપેણ પ્રતિબંબુદા સમ્યક સમ્યક ગુણવેદમ સંબુધમ પ્રણમામ્ય બુધમ આવ્યામિ સ્થાપ્યામિ દેવાણં દર્શનં ચ ગુરુકાંચન સંગીતા બુદ્ધિ બુધમ ત્રિલોકે રમતમ નમાય બૃહસ્પતિ બૃહસ્પતિ બૃહસ્પતિમ આવ્યામિ સ્થાપ્યામિ બુદ્ધં પ્રણારાભં વિદ્યાનં ગુરો सर्वशास्त्र प्रकारं भार्गवं प्रणमाम्य રૂપાય નમઃ शुक्रमामे स्थापयामि ीनाजनं समावानं रवि पुत्रीमा जयमानं सम्बोधं तन्नमामि शनिश्चराय नमः નમામ્યામિ સ્થાપ્યામિ मल्लिकाय महावीरं चन्द्रादित्यं શીશાનંદ સંબોધમ તમ રાહુ પ્ರಣમામ્ય રાહુ માવ્યામિ સ્થાપ્યામિ રૌદ્રમ રુદ્રન્મુખં ઘોરમ ધર્મકેતું પ્ರಣમામ્ય કેતુમાવ્યામિ સ્થાપ્યામિ ईश्वराय ઈશ્વરમાવ્યામિ સ્થાપ્યામિ ઉમામાવ્યામિ સ્થાપ્યામિ સ્કંદમાવ્યામિ સ્થાપ્યામિ વિષ્ણુમાવ્યામિ સ્થાપ્યામિ બ્રહ્મણમાવ્યામિ સ્થાપ્યામિ ઇન્દ્રમાવ્યામિ સ્થાપ્યામિ યમુમાવ્યામિ સ્થાપ્યામિ કાલમાવ્યામિ સ્થાપ્યામિ ચિત્રગુપ્તમાવ્યામિ સ્થાપ્યામિ અગ્નિમાવ્યામિ સ્થાપ્યામિ અહોમાવ્યામિ સ્થાપ્યામિ પ્રતિમાવ્યામિ અંબાજય મે ગોલે માતરમ પદ્મમાલિની वन्दं समर्पयामि पुष्पं समर्पयामि फूल बापर વ્યવસ્થિત ભગવાનની થશે બેન એ દરેક મૂર્તિને તિલક કરો તમે યંત્રને ચાંદલો કરી દો હા ઓમ ગંગંધરાદુરાદર્શાનિત્યમ કામમાકૂત્યં વાચમ પશુનામનાપમન્નસ્ય મયી શ્રીશ્રયતામ્યશા હૃદયમેન પ્રજાભૂતા મયી શંતવ કરદમ પ્રિયંવાચય મે ગોલે માતરમ પદ્મમાલિની ફૂલ વાપરજો આપણે લાયા છે ફૂલ બધા છે ભૂલી ના કરતા હા અમારે ટેવ પડી ગયું કે ફૂલની પોદરી લેજો પણ આપણે તો જોવાનું મારા ખાલી યજ્ઞમાં તો મંગાયેલો છે પાછો અહીંથી પાણી મૂકો થાળીની અંદર તો તમારી જે આગળ યંત્ર મૂકે ને એ તો બહુ દરેક વ્યક્તિના ઘરે એક તો યંત્ર હોવું જોઈએ 12 મહિના ખાલી યંત્રની પૂજા કરો એટલે ખબર પડે કે કેવો લઈ જાય મધ્યપીઠની અંદર મોટું યંત્ર છે 2 કિલોનું આવડું છે મેરું પૃષ્ઠ યંત્ર એ મારા ઘરની પૂજાનું જ છે બરોબર છે પણ સ્વાહા પાનાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા સ્વાહાય સ્વાહા એક ચમચી થાળીમાં પાણી મૂક્યો દેવાની પાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા પ્રાણાય સ્વાહા સ્વાહાય સ્વાહા ક્યાં ચમચી પાણી મૂક્યા મુખ પ્રક્ષાલનમુખે આજમની જલમ કરુણાથે પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ આસન મૂકે પણ સ્થાપન ભરણની ગર્ભે કર્મદંડની દક્ષિણ પર કલ્પી હામી જન્યામી એક ચમચી પાણી પડી રાખો અને ન પંચોપચાર मंगलम प्रणमाम्यः ह्रीं भूमाय स्वाहा 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 प्रियं कुकलिकाशापं रूपेण प्रथमं बुधं सम्यक् सम्यक् गुणोपेतं तं बोधं प्रणमाम्यः ह्रीं बुधाय स्वाहा 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 देवानां च ऋषीणां च गुरुकां च सन्निभं बुद्धिभूतं त्रिलोके नमामि बृहस्पति ह्रीं बृहस्पते स्वाहा 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 हिमकुन्दं प्रणलभं दैत्यानं परमं गुरुं सर्वदा सर्वोत्तरं भार्गवं प्रणमाम्यः ह्रीं शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा
स्वाहा शुक्राय स्वाहा शुक्राय स्वाहा शुक्राय स्वाहा नीलांजन समाभास रविपुत्राय माग्रजपजाय मंत्रन संबोधं नमामि संचरा ह्रीं शनिश्चराय स्वाहा 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 अर्धकाय महावीर्य चंद्रादित्य विमर्दम सिंहि कागर्भ जम्बूतम तम राहु प्रणमाम्यः ह्रीं राहवे स्वाहा 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 अर्धकाय ओम बलाश पुष्पशंकाय शंकारकाग्रह मस्तकम रुद्रम रुद्रात्मकं घोरं गंगेधुं प्रणमाम्यः ह्रीं केतवे स्वाहा 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 ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं ईश्वराय स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं उमायै स्वाहा ह्रीं उमायै स्वाहा स्कंदाय स्वाहा स्कंदाय स्वाहा स्कंदाय स्वाहा स्कंदाय स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं विष्णवे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय कर्मबन्धने शिष्टमेककृत्यं मुख्य यजमान एक चमकी पाणी पकड़ी રાખો નિકુંજ ભાઈ તમે એકલા પાણી પકડો અનેન આગતભ્ય બ્રાહ્મણેભ્યો દદાજ યજમાનેભ્યો મધ્યાનેન ફલાહારેણ તર્પયિષ્યતિ નારદ દેવ પ્રિયદાન નમઃ તો આ દરેક યજમાને આસનના પગે લાગીને વાળવાનો જો તમારે હાય ખરા ને એ તમારા જગ્યા પર મૂકી દેજો લાઈન પાછા કરી લેવાના અને પહેલા આપણે બ્રાહ્મણોને જમાડીશું બરોબર અને પછી આપણે જમીશું બરોબર છે शुतम शो कविनाशकारक बलिहारी गुरु आपकी गोविंद दियो बनाय गुरु जी गोविंद दियो बनाय भावना મારા ચારા પાડવાના તમારે આ માની મહાપૂજાના ન્યાસ છે ચંડીપાડીની અંદર પણ આ ન્યાસ કરવા પડે ન્યાસ એટલે તમારી જે આપણી બધી બોડીની જે ઇન્દ્રિયો કરી એને જાગૃત બનાવી અને મહામાય બનાવી ધ્યાન નહીં જો યજ્ઞનું પરિણામ ક્યારે મળે યજ્ઞનું પરિણામ ક્યારે મળે તમે એમ થાય કે મહારાજ જન્માક્ષરની વિધિ 10 વખત કરાઈ પરિણામને ના મળે પરિણામ સાહેબ બ્રાહ્મણો તમને પરિણામ આપી દી બ્રાહ્મણો કદી વિધિ કરાવે છે મંત્રો સારા બોલો પરમાત્માને તમારી અરજી અમે વકીલ તરીકે તમારી અરજી પરમાત્મા આગળ મૂકો અને સારી દલીલો કરે તમારા માટે પણ અસલ કોણ જો તમે છો તમારા હૃદયનો ભાવ તો જોવો પડે ને કે તમે કેવા ભાવથી પૂજા કરો છો તો યજ્ઞનું પરિણામ 3 દિવસથી લઈને 3 વર્ષની અંદર મળે ત્રિભીર દિને ત્રિભીર પક્ષે ત્રિભીર માસે ને ત્રિભીર ક્લીમ ચામુંડાય ક્લીમ ચામુંડાય જમણો નીચે જમીન ઉપર ધોઈ કાઢો माती बराबर ब्रह्मण्य निरभिदे रुदे गोला विद्वंस विदित स्वाहा शब्दमाय ज्योति दादि भोगा करत महाभगस्ते तथा प्रभु विश्वाहा ओम मात्र बलि दृष्टि द्रविल सिद्धात्मनि घोषबलम जाबहतम उत्तरा विसापुरे तथा स्वाहा ओम ततो प्रज्ञा में अजेन दशामे सब उपदे एकाकी हमारु यह जगह मगह नमः स्वाहा ओम जातत्रक्षम द्राक्षि श्री वर्य समेत प्रशांत श्रावरागिन मनीय भजोवितम स्वाहा तो वंद्य जगाल जमुनिया दिन सदगुरुदय दर्जय दर्जा विचार दर्वे मुनि पराश्रमे स्वाहा ओम घंटासुरा भाजना शूलं पाशु दर्शनेन्द्र दीवस्ते प्रचंडानन शैवे शैदेव मार्दिनी में महालक्ष्मी सरोजस्थिता अवतार सावराना ओम ह्रीं ऋषिर्वाज स्वाहा ओम महादेवा सुरमुक्तं पूर्णमुक्तशतं पुरामहि चेतुना विदेवानंद पुरद्रे स्वाहा भद्रासुरी महावीर देवी देव्य जन्यवराजिन्वाज सकलां देवेंद्र गुरुमिषासुर स्वाहा पराजिता देवा पद्मयोधि प्रजापति पुत्र पुत्र विदागत्र स्वाहा
यथा व्रतं तस्तत् महिषासुरं दशकथया सुदेवाभिभवेस्तरं स्वाहा वर्गानि रघुदा सर्वे देवगणा भूयिता विवाहाय नवाहि सर्वरत्न स्वाहा तन्ने जाने देवानां मजानि प्रचोदनकारो संभोजा भरगुणे विलानो स्वाहा ओम नेशां देवदेवनां सक्राय भवेद निर्गत नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः या स्वाहा देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्ते गृहीत्वां दामधामध्वाम ओम स्वाहा ओम शरणागत दीनार्थ परित्राण पराय ओम निकटुरं स्वाहा ततो जहां जहां भीम भैरवेन कवि कराल वक्त्रं दूरदर्श दर्शन चुला स्वाहा उत्थाय च महादेव हम देवी जनमातु गृहीत वज्र केशे ज्योतिरस्ते दक्षिणत स्वाहा गाय प्राकृत संयम सुनितो मार्ग भजन तंत्र दिपाते स्वाहा सर्वे हर्षे देवी मानसं बपूर्व निन्ने दर्शन गंधर्वाल तुमजु स्वाहा आदयन्त देवान्ये नृतश्चापरोगणावो पुण्यददावादा सुप्रभो भोदिवाकः स्वाहा शान्ति वैतस्य वैमिजा प्रेणामुपे महाराज शरण परमेश्वरी स्वाहा आराधिता सेवत्रिणा भोग सुरका वर्गदा स्वाहा देवाज स्वाहा इति तस्य वच सुत्वा सुरतः नाराधिपा स्वाहा ऐमनीय महाभागं नमृतं मद्विना राजा मस्तस्य साचमेषु महामुनि संदर्शनार्थं बाया नो पेंटा ओनली फॉर निद्राय स्वाहा सवित्राय स्वाहा सवित्रे स्वाहा नन्दादिवाय स्वाहा जयाय स्वाहा रुद्राय स्वाहा श्रीमद्भ्यो स्वाहा भक्ताय स्वाहा शिगिनी स्वाहा गर्जन्याय स्वाहा जेन्द्राय स्वाहा कुलिहाय स्वाहा सूर्याय स्वाहा सत्याय स्वाहा ऋषाय स्वाहा आकाशाय स्वाहा वायवे स्वाहा पूषणे स्वाहा मितदाय स्वाहा रक्षणाय स्वाहा यमाय स्वाहा गंधर्वाय स्वाहा भृंगराजाय स्वाहा मृगाय स्वाहा पितृभ्यो स्वाहा गौवारिकाय स्वाहा शुक्रिमाय स्वाहा पुष्पलंगाय स्वाहा वरुणाय स्वाहा सुराय स्वाहा शेषाय स्वाहा बाबाय स्वाहा रोगाय स्वाहा अहये स्वाहा मुख्याय स्वाहा बल्लाटाय स्वाहा सोमाय स्वाहा सर्वाय स्वाहा आदित्ये स्वाहा विद्ये स्वाहा पूतनाय स्वाहा हरिं बाबराक्षसे स्वाहा सुंदाय स्वाहा अर्जुने स्वाहा जिम्बकाय स्वाहा बलिबिच्छाय स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा यमाय स्वाहा हृदये स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा ब्रह्मणे स्वाहा अनंताय स्वाहा भाई बीजा कोई मित्रों ने होम करवानी इच्छा होय यजमानों में कोई बाकी होय तो आई जाए चलो भाई आगे चालू रखो ह्रीं विशुदुर्गाय स्वाहा ह्रीं योगिनी स्वाहा ह्रीं मालाद्री स्वाहा ह्रीं महामायै स्वाहा ह्रीं मायावती स्वाहा ह्रीं मृगायै स्वाहा ह्रीं यशस्विनी स्वाहा ह्रीं त्रिनेत्राय स्वाहा ह्रीं लोहदजीवाय स्वाहा ह्रीं शृंगिनी स्वाहा ह्रीं निर्मण्डाय स्वाहा ह्रीं गानिकाय स्वाहा ह्रीं जटिकाय स्वाहा ह्रीं यक्षिणी स्वाहा ह्रीं सरस्वती स्वाहा ह्रीं चंडिकाय स्वाहा ह्रीं चित्रकंडाय स्वाहा ह्रीं सुमंदाय स्वाहा ह्रीं कामाक्षी स्वाहा ह्रीं भद्रकाली स्वाहा ह्रीं पराये स्वाहा ह्रीं क्रंत्रक्षे स्वाहा ह्रीं कोटरक्षे स्वाहा ह्रीं नितंगाय स्वाहा ह्रीं सर्वोपदाय स्वाहा ह्रीं ललिताय स्वाहा ह्रीं दरिताय स्वाहा ह्रीं भुवनेश्वरी स्वाहा ह्रीं खड्गपाणि स्वाहा ह्रीं सुदिनी स्वाहा ह्रीं दंडिनी स्वाहा ह्रीं अंबिकाय स्वाहा ह्रीं भुवनेश्वरी स्वाहा ह्रीं बाणवती स्वाहा ह्रीं धनुधरी स्वाहा ह्रीं मोहल्लासाय स्वाहा ह्रीं विशालक्षी स्वाहा ह्रीं त्रिपुराय स्वाहा ह्रीं भगमालिनी स्वाहा ह्रीं त्रिपुरेशी स्वाहा ह्रीं घोरगुणाय स्वाहा ह्रीं वाराही स्वाहा ह्रीं महोदरी स्वाहा ह्रीं कामेश्वरी स्वाहा ह्रीं गुह्येश्वरी स्वाहा ह्रीं भूतनाथाय स्वाहा ह्रीं महारभाय स्वाहा ह्रीं ज्योतिष्मती स्वाहा ह्रीं कृत्तिवासायै स्वाहा ह्रीं मुंडिनी स्वाहा ह्रीं सपाहिनी स्वाहा ह्रीं शिवांगाय स्वाहा ह्रीं पुंजहस्ताय स्वाहा ह्रीं भगवक्राय स्वाहा ह्रीं गगनायै स्वाहा ह्रीं मेघवाहनाय स्वाहा ह्रीं मेघघोषाय स्वाहा ह्रीं नारसिंहाय स्वाहा ह्रीं कालिन्ध्यै स्वाहा ह्रीं हरिधर्यै स्वाहा ह्रीं तेजस्यै स्वाहा ह्रीं श्यामाय स्वाहा ह्रीं मातङ्गे स्वाहा ह्रीं निर्वाहनाय स्वाहा ह्रीं हिरण्यै स्वाहा ह्रीं दुर्गायै स्वाहा ह्रीं जयायै स्वाहा ह्रीं विजयायै स्वाहा ह्रीं अजिताय स्वाहा ह्रीं विष्णुमङ्गलाय स्वाहा ह्रीं भद्रकल्पिण्यै स्वाहा ह्रीं भुवनेश्वरी स्वाहा ह्रीं श्रीराजराजेश्वरी स्वाहा ભૂત માણસ આવી ગયા
हरिं श्रीमद्भैरवाय स्वारिं कुबेरवाय स्वारिं नीलकण्ठभैरवाय स्वारिं विशालभैरवाय स्वारिं मार्तण्डभैरवाय स्वारिं प्रभैरवाय स्वारिं चन्द्रभैरवाय स्वारिं सीताङ्गभैरवाय स्वाहा ह्रीं खेचरभैरवाय स्वारिं ह्रींहारभैरवाय स्वारिं भैरवाय स्वारिं विरूपाक्षभैरवाय स्वारिं नानारूपधरभैरवाय स्वारिं वराहभैरवाय स्वाहा ऋषभैरवाय स्वाहा ह्रीं कुन्दभैरवाय स्वारिं त्रिपात्रभैरवाय स्वारिं मन्मथभैरवाय स्वारिं मेघनाथभैरवाय स्वारिं मनोवेगभैरवाय स्वारिं क्षेत्रपालभैरवाय स्वारिं कृपाभारभैरवाय स्वाहा हरिं निर्भय भैरवाय स्वारिं विजित भैरवाय स्वारिं प्रीत भैरवाय स्वारिं लोकपाल भैरवाय स्वारिं विराट भैरवाय स्वारिं वज्रत भैरवाय स्वारिं महाकाल भैरवाय स्वाहा ह्रीं प्रचंड भैरवाय स्वारिं अजय भैरवाय स्वारिं भैरवाय स्वारिं राम भैरवाय स्वारिं अंगार भैरवाय स्वारिं गुलपाल भैरवाय स्वाहा ह्रीं चंडपाल भैरवाय स्वारिं प्रजापाल भैरवाय स्वारिं नर्तंग भैरवाय स्वारिं वेकावीक्षण भैरवाय स्वारिं अरुण भैरवाय स्वारिं धरापाल भैरवाय स्वाहा ह्रीं कुंडल नेत्र भैरवाय स्वारिं इंद्रनाथ भैरवाय स्वारिं रुद्र पितामह भैरवाय स्वारिं विष्णु भैरवाय स्वारिं पटुनाथ भैरवाय स्वाहा ह्रीं भूतनाथ भैरवाय स्वारिं विदाल भैरवाय स्वाहा ह्रीं त्रिनेत्र भैरवाय स्वारिं प्रांतक भैरवाय स्वाहा ह्रीं भरत भैरवाय स्वारिं प्रिय पर्वतवास भैरवाय स्वारिं श्रीकलभूषण भैरवाय स्वाहा ह्रीं सर्वभूत हृदय भैरवाय स्वारिं घोरसायक भैरवाय स्वारिं भयंकर भैरवाय स्वारिं भुक्ति मुक्तिप्रद भैरवाय स्वारिं कालाग्नि रुद्र भैरवाय स्वाहा ह्रीं महारुद्र भैरवाय स्वारिं भयानक भैरवाय स्वारिं दक्षिणमुखी भैरवाय स्वारिं भीषण भैरवाय स्वारिं क्रोध भैरवाय स्वारिं सुपाधिपतिरायक भैरवाय स्वाहा हरिं ब्रह्मणे स्वाहा सोमाय स्वाहा ईशानाय स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा माय स्वाहा मृते स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा अष्टवसुभ्य स्वाहा एकादशरुद्रेभ्य स्वाहा द्वादशादिभ्य स्वाहा अश्विभ्यां स्वाहा सवेत्र विश्वदेवेभ्य स्वाहा सप्तैक्षेभ्य स्वाहा भूतनागेभ्य स्वाहा इंद्रवाक्षरेभ्य स्वाहा संदाय स्वाहा ईश्वराय स्वाहा महाकालाभ्यां स्वाहा दक्षादिशब्दगणेभ्य स्वाहा दुर्गाय स्वाहा विष्णुवे स्वाहा नमस्ते स्वाहा रोगाभ्यां स्वाहा गणपते स्वाहा भ्यो स्वाहा मृद्भ्यो स्वाहा पृथ्वी स्वाहा गंगादिभ्यो स्वाहा सप्तसागरेभ्यो स्वाहा मेरुभ्यो स्वाहा गदायै स्वाहा कृष्णाय स्वाहा गिराय स्वाहा शक्तये स्वाहा दंडाय स्वाहा खड्गाय स्वाहा पाशाय स्वाहा अंकुशाय स्वाहा गौतमाय स्वाहा भरद्वाजाय स्वाहा विश्वामित्राय स्वाहा कश्यपाय स्वाहा जमदग्ने स्वाहा वशिष्ठाय स्वाहा त्रये स्वाहा अरुन्धत्यै स्वाहा इन्द्रे स्वाहा हरिं कौमार्यै स्वाहा हरिं ब्रह्मणे स्वाहा हरिं वाराह्यै स्वाहा हरिं चामुण्डायै स्वाहा हरिं वैष्णव्यै स्वाहा हरिं माहेश्वरी स्वाहा हरिं वैनायक्यै स्वाहा चालू बिल्कुल बाकी जो पूछ लीजिए भाई नहीं कोई बाकी को बाकी नहीं ना पूर्ण पूर्व विडाय स्वाहा पूर्ण विडाय स्वाहा गंगाम विडाय स्वाहा ज्ञान विडाय स्वाहा मंत्र विडाय स्वाहा जंजार विडाय स्वाहा कुंभलापुर विडाय स्वाहा कुंभलगिरि विडाय स्वाहा संहार विडाय स्वाहा कुंभलगिरि विडाय स्वाहा गंगापुर विडाय स्वाहा हरिं गुरुवे स्वाहा हरिं ब्रह्मवे स्वाहा हरिं ब्रह्मे श्री गुरुवे स्वाहा हरिं गुरुवंदे स्वाहा हरिं मातृपितृभ्यां स्वाहा हरिं उपवन्यनारसिंहभ्यां स्वाहा गंगणपते स्वाहा दुर्गायै स्वाहा सरस्वत्यै स्वाहा क्षं क्षेत्रपालाय स्वाहा मंडुकाय स्वाहा अमादरसते स्वाहा मूलभृते स्वाहा कंकालाग्नि रुद्राय स्वाहा आदिब्रह्माय स्वाहा मंदाय स्वाहा अमादिवराय स्वाहा प्रतिभे स्वाहा अमृतावर्णाय स्वाहा दीपाय स्वाहा हेमगिरे स्वाहा नम नंदन ध्यानाय स्वाहा कंकल्पवृक्षाय स्वाहा मणिभूतलाय स्वाहा तंत्रिवृंदपाय स्वाहा संतुरणवेदिकाय स्वाहा संधर्माय स्वाहा किं ज्ञानाय स्वाहा वैराग्याय स्वाहा ऐश्वर्याय स्वाहा धर्माय स्वाहा ज्ञानाय स्वाहा हम अवैराग्याय स्वाहा मनेश्वर्याय स्वाहा संतपाय स्वाहा ब्रह्मप्रदात्मने स्वाहा अमृतसे स्वाहा ब्रह्मप्रदात्मने स्वाहा रंगसे स्वाहा महात्मने स्वाहा सोममंडलाय स्वाहा सूर्यमंडलाय स्वाहा ब्रह्मणिमंडलाय स्वाहा ममयत्वाय स्वाहा विद्यात्वाय स्वाहा शिवं शिवदत्वाय स्वाहा ब्रह्मणे स्वाहा ममेश्वराय स्वाहा माधवने स्वाहा मंगलात्मने स्वाहा परमात्मने स्वाहा जगदीश्वराय स्वाहा ज्ञानात्मने स्वाहा कुंकुंदाय स्वाहा नंदिताय स्वाहा कुंकुंदाय स्वाहा महाभट्टनाय स्वाहा रत्नेभ्यः स्वाहा गंगेश्वरी स्वाहा गंगणिकाय स्वाहा नंदाय स्वाहा भगवती स्वाहा कुंतिकाय स्वाहा जगम्बरी स्वाहा दुर्गाय स्वाहा भीमाय स्वाहा कालिकाय स्वाहा ब्रह्मणे स्वाहा ह्रीं शिवदुत्यै स्वाहा
श्री महाकाली स्वार श्री महालक्ष्मी स्वार श्री महासरस्वती स्वार गुरुवे स्वार परम गुरुवे स्वार परार्थ गुरुवे स्वार परम गुरुवे स्वार हृदयाय स्वार हृदय स्वार शिकाय स्वाहा चांडय गुजय स्वाहा विजय नित्यंत्राय स्वाहा ह्रीं क्रीडम दयत्राय स्वाहा ह्रीं सावित्राय विदात्रि स्वार क्रियाजन આ કેવું મહારાજ કેટલામાં યજ્ઞ પછી એમાં કોઈ ભગવાન આવે નહીં એ તો બધું ઉચ્ચ કોન્ટ્રાક્ટ છે મહારાજ લેન્ડ લઈને આવી ગયા અને હજી બધું લઈને જતા વાળી જોડે લઈને જતા રહેવાના છે બરોબર છે બીજા નંબરે ભાવ કેવો હોવો જોઈએ પરમાત્માની અંદર કોઈ ભાવ ના નહીં સાહેબો એ તો ચાલુ કરવાનો છેલ્લે પૂરો થાય ને એટલે હિસાબ કરવાનો કે મહારાજ બોલો હડો હમણાં વાપીમાં બેનો ચંડી કરીને પૂછો મને પૂછ્યું જ નહીં સાહેબ કેટલામાં થશે પૂછો મારો એમાં તો પૂછો જ નહીં સાહેબ એને ખબર છે કોઈ કોને સ્વભાવ એકદમ હાઈ વોલ્ટેજ સબલે બરોબર છે પૈસાનું તત્વ આવે છે પણ અતિશયોક્તિ પણ ન હોવી જોઈએ હવે યજમાની મને 1 લાખ રૂપિયામાં નવચંડી તો સાહેબ 1 લાખ રૂપિયા તમને આપી દે બોલો બધાનો ફૂલ ભરી જોડે મને કેવું પૂછો શક્તિનો સ્ત્રોત છે મહાકાલીનો પ્રતીક છે તમે અત્યારે જે બધા યજમાનો બેઠા છો ને શેનાથી બેઠા છો પૈસાથી બેઠા છો ના ત્રણ શક્તિ હોય તો જ આ પૂજાની અંદર બેસી શકાય બાકી બેસી સવારે તમે બેસા એટલે તમને બપોરે એક સમય કે તમને ઊભા કર્યા સારું કહેવાય ને તો કરી યજમાનો કે મહારાજ રિસીઝા હો રિસીઝા કયા કરે બરોબર પણ કોઈ યજમાન બોલ્યા બોલી કેમ નહીં બોલ્યા યારી ખબર ના પડી હો પાછી બરોબર એટલે મહાકાલીનું સત્વ છે તો તમને બેસવાની ક્ષમતા આપી છે બીજા નંબરે બેસવાની ક્ષમતા કાર્યશક્તિ ગમે તેટલી હોય પણ દ્રવ્ય શક્તિમાં મહાલક્ષ્મીનો અભાવ હોય તો આ પાટલો લેવાય આ પાટલો ન લેવાય એટલે પાટલો લેવા માટે માએ એ લક્ષ્મીજી પણ કૃપા કરી છે વાપરો તેથી પરિવારનું કલ્યાણ થાય એટલે ત્રણે શક્તિનો સમન્વય તો મહાકાલી કાર્યશક્તિ સ્વરૂપે મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ સ્વરૂપે અને મા સરસ્વતી બુદ્ધિ સ્વરૂપે ત્યારે તમે આ સ્થાનો महाकाली नमः ध्यायामि चिन्तयामि તો ઘીનો ગુણધર્મ કેવું છે ઘી વાળા હાથ ગમે તેલા ધોવો ને તો થોડી ચૂપડો લાગે તો ભગવાનના માને કહેવાનું કદાચ હું તો સ્વાર્થી છું પુત્રો જાય તો કવજેતી કો માતાના ભવતી કદાચ પુત્ર કુપુત્ર થઉં તારાથી દૂર જવાનો પ્રયત્ન કરું